ઊંઝા વિસ્તારમાં નકલી અને ભેળસેળયુક્ત જીરા અને વરિયાળાનો વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે। નકલી અને ભેળસેળવાળા જીરા અને વરિયાળીની ફેક્ટરીઓ ઊંઝા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધમધમતી રહી છે। ત્યારે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે ઊંઝા માર્કેટ કમિટી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। નકલી જીરું અને વરિયાળી મામલે મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કરાયો છે। બીજી તરફ તમામ જવાબદારોની મિલીભગત હોવાનું પણ સામે આવ્યું છે। મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી નર્મદમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના કારણે આ ભેળસેળિયા એક બેફામ બની ગયા છે। જેટલા આજે કોઈને સારું જીરું મોકલવું હોય તો અમુક વેપારી પ્રમાણિક છે। મારો વેપાર ગંજમાં 61 વર્ષની દુકાન છે, કદાપી ભેળસેળ કરી નથી, પલાળેલો માલ લીધો નથી, એવા કેટલાય વેપારી છે। નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવું ભેળસેળની પ્રવૃત્તિ કરે છે, એ પણ ખૂબ જ ખોટું છે અને ચલાવી ન લેવાય। અમારી વારંવાર સરકારમાં પણ રજૂઆત હોય છે અને પોલીસ તંત્રમાં પણ અમે કહેતા હોઈએ છીએ, આરોગ્ય વિભાગમાં પણ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી ધંધા કરવાવાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ દિશામાં અમારા પ્રયાસો